રાધે રાધે મિત્રો, આજે આપણે બનાવીશું દાળ ખીચડી. જેના માટે આપણે દાળ અને ચોખાને અલગ અલગ પલાળી લઈશું 1 કલાક માટે. અને પછી ડુંગળી નાની નાની સમારેલી ડુંગળી લઈ લઈશું. પછી કોથમીર લઈ લઈશું, મરચાં લઈ લઈશું, લીમડો લઈ લઈશું અને લસણ લઈ લઈશું. આપણે કુકરમાં તેલ અને બટર સાથે નાખી લઈશું અને પછી તે જે આપણે મિક્સ કરી લઈશું. અને તે મિક્સ કર્યા પછી આપણે કુકરની અંદર નાખી લઈશું. અને બીજી બાજુ આપણે જીરું નાખીશું, અંદર મરચું, મીઠું અને તે બધું એડ કરી લઈશું. અને તે પછી લસણ, ઝીણું ઝીણું જે કાપેલું લસણ હતું તે પણ અંદર નાખી લઈશું. પછી થોડું આદું નાખી લઈશું, હળદર નાખી લઈશું અને ડુંગળી નાખી લઈશું. એટલે થોડા મિક્સ કર્યા પછી આપણે એની ઉપર ચાટ મસાલો નાખી લઈશું. અને પછી જે દાળ ને એ બધું હતું તે બધું નાખી લઈશું. તો તૈયાર છે આપણી દાળ.